સુરતમાં વરસાદ શરૂ થતાની સાથે જ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ। આ દ્રશ્યો છે કામરેજના નવા ગામના, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। વાવ તરફથી કામરેજ 4 રસ્તા તરફ આવતા સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈ દશામાના મંદિર સુધી 1 કિલોમીટરના રસ્તા પર કાયમી પાણી ભરાવાની સમસ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। સાથે સાથે અહીં આવેલા વિવિધ વ્યવસાયની દુકાનોમાં પણ પાણી ભરાય છે, તેમના ધંધા રોજગાર પર અસર થાય છે। નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરી છતાંય કોઈ નિકાલ આવતો નથી। સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે કામરેજનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાની અંદર વહેલી સવારથી ભારે વરસાદને પગલે સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણીઓ ભરવા પામ્યા છે, લોકોની દુકાન સુધી આ સર્વિસ રોડના પાણી ભરવા પામ્યા છે। અને ખાસ કરીને આજે દર ચોમાસાની સિઝનની અંદર અહીંના સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે બાઇક ચાલકો બાઇક બંધ થતા ધક્કા મારીને બહાર કાઢવાની નોબત આવી રહી છે। અને આ કામરેજ તાલુકાની અંદર સમગ્ર તાલુકાની અંદર ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કામરેજ જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો છે। ચોક્કસપણે કહી શકાય છે કે ભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ શાળાઓમાંથી રજા આપવાનો નિર્ણય કરતા શાળાઓમાંથી બાળકોને પણ હાલ રજા આપી દેવામાં આવી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત। તો સુરતના રૂરલ વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને સિટી વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। કામરેજથી આ તસવીરો આવી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે રસ્તાઓ જળમગ્ન બન્યા છે, વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, કારણ કે રસ્તા દેખાતા જ નથી, પાણીનું જ સામ્રાજ્ય છે। હવે અહીંયા વાહન બગડવાની સમસ્યા, વાહનો બંધ થવાની સમસ્યા એ પણ અહીંયા થઈ શકે છે। અહીંયા આગળ જે લોકો પોતાના બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા છે તે લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। જે લોકો અવર જવર કરતા હોય છે, નોકરિયાત વર્ગ છે, તેમને પણ મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે।